વાસી ઉત્તરાયણ ભલે કહેવાતી હોય પણ પતંગ રસિકો માટે તો આજે ઉત્તરાયણના પર્વમાં બમણા જોશ સાથે આકાશમાં પતંગ યુદ્ધ કરવાની અનોખી મજા, 2 દિવસની બમણી મજા આવી। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। આકાશમાં અનવા પતંગો ચગાવીને સનુકૂળ પવનની મજા પણ લીધી અને કાપ્યો છે લપેટની અનેરો આનંદ લૂટ્યો। અમદાવાદના પૂર્વના આકાશમાં આખો દિવસ રંગબેરંગી પતંગો હજારોની સંખ્યામાં ઊંચી ઉડાન સાથે ઉડ્યા। સાંજ પડતાની સાથે વાસી ઉત્તરાયણની મજા તો ખરી, પણ છત પર જ ચાચર ચોકમાં ગરબે રમીને 2 દિવસના ઠુમકા માર્યાનો થાક ઉતાર્યો અમદાવાદીઓએ। જ્યારે બીજા દિવસે આકાશમાં સત્તાબાજી સાથે વાસી ઉત્તરાયણના ધરતા સોનેરી સૂરજ સાથે ફટાકડા ફોડીને ધૂમ ધડાકા સાથે અમદાવાદીઓએ ફટાકડા ફોડવામાં કોઈ કસર ન છોડી। 2 દિવસથી ઉત્તરાયણમાં અહીંયા હરિદર્શન પાર્કના છત ઉપર છે, સીટીએમ વિસ્તારમાં આવેલું છે। અમે 2 દિવસથી ઉત્તરાયણની એટલી મજા કરી છે, અમે એટલા પતંગ ચગાવ્યા છે, એટલા પેજ કાપ્યા છે, અમે ઊંધિયું પૂરી સાથે છત ઉપરથી નીચે જ નથી ઉતર્યા। ઇવન અમે લોકોએ અત્યારે જોઈ શકો છો ફટાકડાની બી દિવાળીમાં ના જોઈએ એનાથી પણ ડબલ ફટાકડા સાથે અમે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। તેમજ ફટાકડા સાથે રાસ ગરબાની રમઝટ અને સનેડાની રમઝટ સાથે અમે અહીંયા ઉત્તરાયણની પૂર્ણાહુતિ કહે છે। પણ ઉત્તરાયણનો જલસો જ અલગ હતો આ વખતનો, ખૂબ મજા આવી। હેપી ઉત્તરાયણ! વાસી ઉત્તરાયણ વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।